આજે બનાવવાના છે બટેટા વડા. એના માટે બટેટા લઈ લીધા છે, આદુ મરચાંની કચરી વાટીને લીધા છે, લીંબુ, કઢી પત્તા ને ધાણા, ચણાનો લોટ. હવે બટેટાને ધોઈને લીધા છે સરસ પાણીમાં. પાણી નાખી દીધું છે, થોડું મીઠું નાખી અને એને બાફી લેવાનું. બાફેલા બટેટા અને મસાલો. હવે એનો વઘાર કરવાનો છે. વઘાર માટે થોડું તેલ લીધું છે, એમાં રાઈ નાખવાની, જીરું નાખવાનું, હિંગ નાખવાનું, આદુ મરચાંની પેસ્ટ નાખી દેવાની, કઢી પત્તા નાખવાનું. વઘારને થોડું પાકવા દેવાનું એટલે સરસ લાગે. અહીંયા મેં બટેટાને થોડા ભાંગી નાખ્યા છે. એની ઉપર દાણા નાખી દઈશું. હવે આ વઘાર નાખી દઈશું. વઘાર નાખી એને મિક્સ કરવાનું ને પછી એના ગોટી બનાવવાનું. હવે આમાં મસાલા કરી નાખવાના. 1 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું. મીઠું થોડું વધારે નાખું છું કારણ કે લીંબુ નાખીશ ને તો ફીકું થઈ જશે. અને ધાણા જીરુંનો પાવડર. ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલો નાખવાનો, અમારે નથી ખાતા કોઈ. ને આ લીંબુ નાખીને સરસ પછી હાથેથી મિક્સ કરી નાખવાનું. લઈ લીધો છે ચણાનો લોટ, એમાં નાખવાનું થોડુંક અજમો, મીઠું, અને પાણી. ગોળ બનાવી ને પછી થોડો ચપટી ખારો નાખી દેવાનો. આ ગોટીઓ રેડી કરી નાખી છે બટેટાવાળાની. જો ખીરું બની ગયું છે રેડી ચણાના લોટનું. હવે એમાં નાખી દેવાનો ખારો, નાખી દેવાનું ગરમ તેલ અને મિક્સ કરી નાખવાનું. તેલે ગરમ થઈ ગયું, ગોટી રેડી છે ને હવે બનાવીએ બટેટાવડા. તો તળાય છે હો બટેટાવડા, આટલા થઈ ગયા છે. તો તૈયાર છે આપણા બટેટાવડા. આ છે પાવ, આ છે ચા, વડા ને બટેટાની પૂરી. આવી જાઓ બધા બટેટાવડા ખાવા. વડાપાઉં. જો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.